નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। ત્રીજા વિશ્વ યોગ દિવસની વૈશ્વિક ઉજવણીનું યજમાન લખનૌ હોવાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીને લીધે દુનિયાભરની નજર ત્યાં મંડાયેલી હતી। યોગપ્રિય મેદની વચ્ચે યોગાસન કરતા પ્રધાનમંત્રીને નિહાળી દુનિયાને યોગ વિદ્યાનું મહાત્મ્ય વધુ સારી રીતે સમજાયું હશે। વરુણ દેવતાએ પોતાની પ્રસન્નતા પ્રગટ કરવા અમી છાંટણા કર્યા હતા, પરંતુ વરસાદી ભીનાશથી વિચલિત થયા વગર સામૂહિક યોગ નિદર્શન પાર પડ્યું, તેનો આનંદ સૌને હતો। पैरों में 2 इंच का अंतर रखें। Keep your feet 2 inches apart. हाथों को कमर पर रखिए। Place your hands on your waist. श्वास बाहर छोड़ते हुए सिर को आगे झुकाइए। Exhale slowly and move your head forward. યુનેસ્કો દ્વારા યોગ વિદ્યાને માનવ સંસ્કૃતિના અનુપમ વારસા તરીકે સ્વીકૃતિ મળ્યાની જાહેરાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે પરમ ચેતના સાથે માણસને એકાકાર કરતો યોગ હવે દુનિયાને જોડવા લાગ્યો છે। નિરોગી માનવ શરીર વડે સુખ શાંતિનો શ્રેષ્ઠ અનુભવ થતો હોવાથી બીમારીને કાયમી તિલાંજલિ માટે નિત્ય યોગાસનનો આગ્રહ પ્રધાનમંત્રીએ કર્યો હતો। कई प्रकार के प्रकल्प होते हैं, लेकिन फिटनेस से भी ज्यादा, हेल्दी होने से भी ज्यादा वेलनेस का महत्व होता है। और इसलिए वेलनेस को जीवन में सहज प्राप्त करने के लिए योग एक बहुत बड़ा माध्यम है। आज योग के सामने कहीं पर भी दुनिया में सवाल या निशान नहीं है। આજે સમગ્ર વિશ્વ ત્રીજો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવી રહ્યું છે। દેશભરમાં પણ અનેક સ્થળોએ સામૂહિક યોગનું આયોજન કરાયું છે। અમદાવાદના જીએમડીસી તેમજ એઈસી ગ્રાઉન્ડ ખાતે ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલી, ભાજપા પ્રમુખ અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, યોગ ગુરુ બાબા રામદેવ અને જાણીતા કથાકાર રમેશભાઈ ઓઝા, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને રાજ્યના મંત્રીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં હજારો લોકોએ સામૂહિક યોગાસન કર્યા હતા। વિશ્વ યોગ દિવસની આ ઉજવણીમાં તમામ ધર્મના સાધુ, સંતો અને લોકો જોડાયા હતા। બાબા રામદેવના માર્ગદર્શન હેઠળ લોકોએ કીર્તન યોગ, ભ્રામરી, પ્રાણાયામ, ધ્યાન અને ઓમકારના ગગનભેદી સ્વર અને આકાશમાંથી પડતા ઝરમર વરસાદે પણ સમગ્ર વાતાવરણ યોગમય બનાવી દીધું હતું। આ પ્રસંગે બાબા રામદેવે કહ્યું હતું કે યોગ અત્યાર સુધી ગુફાઓ અને ગ્રંથોમાં સમાયેલો હતો, પણ તેને વિશ્વ ફલક પર લાવી લોકોને યોગ તરફ વાળવાનો શ્રેય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફાળે જાય છે। રાષ્ટ્ર નિર્માણમાં ગુજરાતના યોગદાનને યાદ કરતા તેમણે કહ્યું હતું કે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના કારણે આજે સમગ્ર દેશ અખંડ રહ્યો છે। हाँ, पहले तो योग गुफाओं और ग्रंथों में तो था, आज आपके बीच में आया है और इसको लाने के लिए हम फकीरों ने तो प्रयास किया ही, लेकिन देश के वजीर ने भी इसको विश्व में मान्यता दिलाई। उसके लिए मोदी जी का फिर से अभिनंदन करता हूं। આકરી ગરમીથી ત્રસ્ત નાગરિકોને રાજ્યમાં થયેલા છૂટાછવાયા વરસાદને પગલે થોડી રાહત મળી છે। મધ્ય ગુજરાતના કેટલાક સ્થળોએ આજે વરસાદ થયો હતો। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તથા સંખેડામાં આજે વરસાદી વાદળો ઉમટી આવ્યા હતા અને ધમાકેદાર વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ હતી, તો અમરેલી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને છૂટાછવાયા ઝાપટા પડ્યા હતા। તો રાજ્યના દક્ષિણ ભાગ ભરૂચમાં પણ વરસાદી ઝાપટાને કારણે વાતાવરણ બદલાઈ ગયું હતું અને લોકોએ રાહત અનુભવી હતી। જોકે હજુ પણ અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરી રહ્યા છીએ। નમસ્કાર।